હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભજીયા, એ પણ લસણ ડુંગળી નાખ્યા વગર એકદમ ટેસ્ટી અને તેવા. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં 2 બટેકા લીધા છે અને 1 આદુનો ટુકડો અને 2 લીલા મરચાં લીધા છે. તો મરચાં આદુને ધોઈને મેં કટિયા કરી લીધા છે. એને આપણે પહેલાં ચોપરમાં ક્રશ કરી લઈશું અને એની સાથે જ તે 2 બટેકાને આપણે ધોઈને છાલ કાઢી લીધી છે. હવે આ ચોપરમાં એને આપણે આવી રીતના પતલા ટુકડા કરી લઈશું, જેથી જલ્દીથી એ ક્રશ થઈ જાય. તો હવે ઢાંકણ બંધ કરીને બંને બટેકાના એની સાથે જ આપણે ક્રશ કરી લઈશું. તો સરસ મજાનું બધું ક્રશ થઈ ગયું છે. તો આવું આપણે એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું. તો હવે એક બાઉલ લેશું અને તેમાં આપણે અડધો કપ ચણાનો જાડો લોટ અને અડધો કપ આપણે ઝીણો લોટ લીધો છે. તમારી પાસે ખાલી ઝીણો હોય અથવા તો ખાલી જાડો હોય તો બેમાંથી કોઈ પણ લઈ શકો છો. અને એમાં બધું જ આપણે ક્રશ કરેલું મિશ્રણ એડ કરી દઈશું ને મસાલા કરી લઈશું. તો એમાં આપણે થોડીક હળદર લીધી છે, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી આપણે આમચૂર પાવડર લીધો છે. એ ના હોય તો લીંબુનો રસ એડ કરી દેવાનો, અડધા લીંબુનો. અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી દળેલી ખાંડ એડ કરીશું, જેથી આપણા ભજીયા એકદમ ચટપટા બને. અને અડધી ચમચી આપણે અજમો લીધો હતો અને અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તો સરસ મજાનું મિક્સ આપણે થઈ ગયું છે. હવે આપણે 1 કપ પાણી લીધું છે, એ થોડુંક કરીને આપણે એનું બેટર બનાવીશું. તો બેટર આપણે અહીંયા આપણે જે વડાનું બનાવીએ એવું નથી બનાવવાનું, પતલું નથી બનાવવાનું, આપણે થોડુંક જાડું રાખીશું. તો થોડુંક પાણી હજી એડ કરીશું અને મિશ્રણને ફરી પાછું ચલાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું બેટર આપણું બનીને તૈયાર છે. આપણે એની આવી કન્સિસ્ટન્સી રાખશું. તો હવે આમાં આપણે 1 ચમચી જેવી વરિયાળી એડ કરીશું અને લીલા ધાણા એડ કરીશું અને ફરી પાછું બધું મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી આપણે એમાં ખાવાનો સોડા એડ કરીશું. તો એ આપણે ચપટીક જેટલો જ નાખવાનો છે અને એની ઉપર આપણે 2 ચમચી ગરમ તેલ એડ કરીશું. તેલ આપણે ભજીયા તળવા માટે ગરમ મૂકી દીધું છે, તેમાંથી જ આપણે આ 2 ચમચી લીધું હતું. તો હવે એને મિક્સ કરી લઈશું અને તેલ આવી ગયું છે કે નહીં એ આપણે ચેક કરી લઈશું. તો તેલ સરસ મજાનું આવી ગયું છે અને આપણે ભજીયા પાડી લઈશું. તો જેટલા સમય એટલા આપણે આની અંદર એડ કરીશું. થોડીક જગ્યા રહે હંમેશા એટલા જ ભજીયા નાખવાના, બહુ નહીં નાખવાના. તો ભજીયા આપણા સરસ મજાના તળાઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ ડાકોરના ગોટા હોય એવો જ કલર આવી ગયો છે. તમે જાડો લોટ નાખો ને એટલે એવા સરસ બને છે. તો આવી રીતના બધા ભજીયા આપણે તળી લીધા છે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાના ટેસ્ટી એવા જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા ભજીયા બનીને તૈયાર છે. તો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને દબાવજો નવા રોજ વિડીયો જોવા માટે. તો ફરી મળશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં.